આજે મારે કોંગ્રેસના સભ્યોને અમુક સવાલો પૂછવા છે અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને બી પૂછજો. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને સરકારનો તમામ સહયોગ મળશે. સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને રિવોર્ડ પોલિસીના માધ્યમથી છેલ્લા અમુક મહિનાઓમાં 1459 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા? ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે. સતત સફળતા મળી રહી છે. આવા ગુજરાતના જાંબાજ પોલીસ જવાનોનું ડ્રગ્સ બાબતે મનોબળ તોડવું એ આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ કે તેઓને હતાશ કરવા જોઈએ? ડ્રગ્સ સામેની આ લડાઈ જોરશોરથી ચાલી રહી છે.